સુરત અને તાપી જિલ્લામાં આવતી બારડોલી બેઠક પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં બૂથ સંમેલન યોજાયું। આ સંમેલનમાં પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું। બૂથ પ્રમુખોના આ સંમેલનનું આયોજન બારડોલીના સાંકરી સ્વામીના મંદિરે હોલમાં કરવામાં આવ્યું। બારડોલી બેઠક પર સતત ત્રીજી વાર ભાજપે પ્રભુ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે। જો કે પ્રભુ વસાવાના પ્રચારમાં લોકસંપર્કનો અભાવ હોવાનો સૂર ઉઠતા પાટીલે તેમને લોકસંપર્ક વધુ રાખવા ટકોર કરી। બૂથ સંમેલનમાં પાટીલે વિધાનસભાની ચૂંટણીને યાદ કરી। વિધાનસભામાં ચૂંટણી પરિણામો આવ્યા તેની ઉણપ લોકસભામાં દૂર કરવા કાર્યકર્તાઓને હાકલ કરી। તમારા બૂથમાં કોઈ પ્રદેશ અધ્યક્ષ રહેતો હશે ને એ પણ બૂથ પ્રમુખના હાથ નીચે જ આવી જાય। એ ધારાસભ્ય હશે, મંત્રી હશે, પદાધિકારી હશે, જિલ્લાના પ્રમુખ હશે, કોઈ પણ હશે, પણ કોઈ પણ બૂથમાં એ રહેતો હશે, બૂથના પ્રમુખના કહેવા મુજબ જ એને ત્યાં કામ કરવું પડે। કામ તો કરવું પડશે, પણ તમે કામ લેશો એમની પાસેથી? ના કરે ને તો મને ફોન કરજો। અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ચાણક્યપુરી તથા થલતેજ વિસ્તારની સોસાયટીના ચેરમેન, સેક્રેટરી સહિત સોસાયટીના રહીશોને સંબોધિત કર્યા, જેમાં તેમણે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા કામોને ગણાવ્યા। સાથે જ ઉમેર્યું કે આટલા સમયથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં છે, જે પણ ગુજરાતમાં વિકાસ થયો છે તે ભાજપે જ કર્યો છે। દેશને આ વિકાસ દેખાય છે। સાથે જીએસટીમાં ગુજરાત અને ભારતને થયેલી મોટી આવકમાં દેશનું નેતૃત્વ મજબૂત હોવાનો દાવો કર્યો। કામ આપણે કર્યા છે, આપણે સાચી ટોકી કહેવાય એવા કામો છે। વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ અને વિકાસના કામો થયા છે, છેક છેક છેવાડાના માનવી સુધી એનો લાભ મળ્યો છે, એનો આ વિશ્વાસ છે। વડતાલ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારીએ આપ્યું ભાજપને સમર્થન। લોકસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા કરી અપીલ। ભાજપ આવવાથી દેશમાં ઘણા પરિવર્તનો આવ્યા। સાથે ભાજપના આવવાથી અયોધ્યામાં રામ મંદિર શક્ય બન્યું હોવાનું પણ જણાવ્યું। આપ અને કોંગ્રેસના પ્રતીકને સાથે જોડીને સોશિયલ મીડિયા પર બીજેપીને મત આપવા અપીલ કરી। પાંચસો વર્ષના ઇતિહાસમાં આપણા પૂર્વજોએ કરેલી તપશ્ચર્યાના અંતે અયોધ્યામાં સરયુ ગંગાના કિનારે રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થયું, એના માટે કમળનું બટન દબાવવાનું છે। બનાસકાંઠાના પાંથાવાડા નજીક ખાનગી હોટલ પર ફાયરિંગની ઘટના બની। સ્કોર્પિયોમાં આવેલા 3 જેટલા શખ્સોએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું। આ ફાયરિંગની ઘટનાને લઈ વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો। ફાયરિંગ કરી ભાગવા જતા ધનિયાવાડા નજીક ફાયરિંગ કરનારાઓની કાર પલટી ખાઈ ગઈ હતી। પોલીસે કારમાંથી રિવોલ્વર સાથે 3 શખ્સોની અટકાયત કરી। ગત રાત્રે થયેલા ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા। આ ઘટનાને લઈ પાંથાવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાંથાવાડામાં આ ફાયરિંગ થયું। ખાનગી હોટલ પર ફાયરિંગનો બનાવ બન્યો। સ્કોર્પિયોમાં આવેલા 3 શખ્સોએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું। આખી ઘટના જે છે એ આ પાંથાવાડા હોટલમાં બની અને સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે। ફાયરિંગ કરી અને ભાગવા જતા ધનિયાવાડા નજીક ફાયરિંગ થયું અને તેની જે કાર છે એ પલટી ખાઈ ગઈ હતી, કારણ કે આ લોકો ફાયરિંગ કરીને ભાગવાની ફિરાકમાં હતા અને સ્પીડમાં ગાડી હંકારી હતી, જેથી ગાડી પલટી ખાઈ ગઈ। પોલીસે આ કારમાંથી રિવોલ્વર સાથે 3 શખ્સોની અટકાયત કરી લીધી છે। ગત રાત્રે થયેલા આ ફાયરિંગના બનાવને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે। પાંથાવાડા પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે। વધુ માહિતી સાથે બનાસકાંઠાથી સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે। કિશોર, આજે 3 શખ્સો હતા, તેઓ કોણ હતા અને શા કારણે તેમણે ફાયરિંગ કર્યું, કોઈ માહિતી મળી શકી છે?
ચોક્કસથી પંકજ, આપને જણાવી દઉં કે આ શનિવારે રાત્રિના 1 કલાકે ફાયરિંગની આ ઘટના બની હતી અને તે બાદ અકસ્માત સર્જાયો હતો અને પોલીસને ગાડીમાંથી રિવોલ્વર મળી આવી હતી. તે બાદ પોલીસે 188 મુજબ ગુનો દાખલ કર્યો હતો, પરંતુ પાછળથી જે ફાયરિંગના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેને લઈને ગઈકાલે રાત્રે 3 ઈસમો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 3 ઈસમોની અટકાયત કરવામાં આવી છે. કે અંગત અદાવતને લઈને હોટલ ઉપર આ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં 5 થી 6 રાઉન્ડ જેવું ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર જે ઘટના જે છે તે પંકજ સીસીટીવીમાં કેદ થઈ હતી ને અત્યારે તો આ પોલીસે 3 જે ઈસમો છે તે 3 ઈસમોની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. વાત અમદાવાદની. અમદાવાદમાં તબીબ પર દર્દીના પરિવાર દ્વારા હુમલાની ઘટના સામે આવી. સરખેજ વિસ્તારમાં આવેલી ફેઇથ હોસ્પિટલમાં એક દર્દીને દાખલ કરાયો. થોડી સારવાર બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. આલમખાન પઠાણ નામના દર્દીને ઘરે પરત ફર્યા બાદ ફરીથી તકલીફ થતાં તેને હોસ્પિટલ લઈ જવાયો, ત્યારે ડોક્ટરે દર્દીને મૃત જાહેર કરતા પરિવારજનો ઉશ્કેરાઈ ગયા અને ડોક્ટરને અપશબ્દ બોલી તેમની સાથે મારામારી કરી. હૃદય ચાલુ કરવાના પ્રયાસો કર્યા પણ એ મૃત હાલતમાં જ આવેલા હતા, એટલે એ પ્રયાસો નિષ્ફળ ગયા. એટલે ડૉક્ટરશ્રીએ એમના પત્નીને કીધું કે તમારા પતિ છે એનું મરણ થયું છે, જેથી એમણે બધા એમની સાથે આવેલાને વાત કરતાં બધા ઉશ્કેરાઈ ગયેલા. એટલે ફરિયાદી જે ડૉક્ટર છે ઉજેરભાઈ એમને અને બીજા એક અઝરુદ્દીનભાઈ ડૉક્ટર છે એમની સાથે ગાળો કરી અને મારામારી કરી. હોસ્પિટલના દરવાજા તોડી નાખ્યા. દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો. રખડતા શ્વાનના હુમલામાં બાળકીનું મૃત્યુ થઈ ગયું. 11 વર્ષીય બાળકી પર શ્વાનોના ટોળાએ હુમલો કર્યો. શ્વાનોના હુમલામાં બાળકીનું ઘટના સ્થળે જ મોત થયું. દાહોદના ગોધરાથી ખેત મજૂરી માટે આવેલા પરિવારની પુત્રી હતી મૃતક બાળકી. રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનો આતંક એટલી હદે વધી ગયો છે કે એક બાળકી પર હુમલો કર્યો અને આ બાળકીનું મૃત્યુ થયું. વધુ માહિતી સાથે દ્વારકાથી સંવાદદાતા મુકુંદ મોકરિયા જોડાયા છે. મુકુંદ, આ શ્વાનોનો આતંક લગાતાર વધતો જઈ રહ્યો છે, તેને રોકવા માટે હવે તંત્ર શું કરી રહ્યું છે? પંકજ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના શહેરોમાં તો દિવસે ને દિવસે જે રખડતા શ્વાનનો આતંક સામે આવી રહ્યો છે, ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભાણવર પંથકના રૂપામોરા ગ્રામ્ય વિસ્તારમાં એક નાની 11 વર્ષની જે બાળકી છે તે બાળકી પર શ્વાને હુમલો કરતા બાળકીનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી, પરંતુ હોસ્પિટલ ખસેડે તે પહેલા જ આ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. ખેતીકામ કરતા ખેત મજૂરના પરિવારની જે આ 11 વર્ષની બાળકી છે તેને અચાનક જ 4 થી 5 જેટલા શ્વાને હુમલો કરતા આ બાળકીનું તુરંત જ મૃત્યુ થયું હતું. જી પંકજ. જી મુકુંદ, આભાર માહિતી આપવા માટે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ગુજરાત પર માવઠું અને ગરમીનો ડબલ એટેક. 10 અને 11 એપ્રિલે હળવો વરસાદ તો સૌરાષ્ટ્ર કચ્છના કાંઠામાં ભેજ અને ગરમ હવા ફૂંકાશે. બનાસકાંઠાના પાંથાવાડા નજીક હોટલ પર ફાયરિંગ. 3 લોકો કારમાં ફાયરિંગ કરીને ભાગવા જતા કાર પલટી ગઈ. રિવોલ્વર સહિત 3 પકડાયા. દ્વારકાના રૂપામોરામાં શ્વાનના ટોળાએ કિશોરી પર કર્યો હુમલો. 11 વર્ષીય કિશોરીનું ઘટના સ્થળે જ મોત. પરિવાર ઘેરા આઘાતમાં. ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ ના થાય ત્યાં સુધી અમે આ આપણી અસ્મિતાનો જંગ લડીશું. આગામી સમયમાં સમાજની હાકલ પડે ત્યાં તન મન ધનથી સમર્પિત થઈશું. જય ભવાની, જય સોમનાથ, જય માતાજી. અમારી એક જ માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ. અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી. પાટીલ સાહેબે એમ કહ્યું હતું ને કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને રૂપાલાને માફ કરી દો, તો અમે પાટીલ સાહેબને જણાવવા માંગીએ છીએ કે તમે મન મોટું રાખીને રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરો.
રૂપાલામાં એવું તે શું છે? તમારું મોવડી મંડળ એને કેમ એટલું બધું મહત્વ આપે છે? રૂપાલામાં શું છે એવું તે આટલા બધા જનાક્રોશ સામે એકલા રૂપાલાને સાચવીને બેઠા છો? મોદીજીને સમગ્ર રાજ્ય અને દેશની રાજપૂત બહેનો વતી નમ્ર વિનંતી છે કે રૂપાલાની ટિકિટ રદ કરો. એમને આટલું બધું મહત્વ ના આપો. બીજા કોઈને ઉમેદવાર કરીને ઉભા રહો તો એક મુદ્દો પૂરો થાય. રામાયણ અને મહાભારતની તો તમને બધાને ખબર જ હશે કે રાજહટ આગળ સ્ત્રીહટ કેટલી કામ લાગી હતી, કેટલી આગળ પડીને છે. એટલે સ્ત્રીહટ છે આ એક. તો સરકારશ્રીને અમારે નમ્ર વિનંતી છે, અમારા રાજપૂત રાજાઓ જે અત્યાર સુધીમાં જે રજવાડાઓએ બલિદાન આપ્યા છે, ત્યાગ આપ્યો છે, એના વિશે પણ આપ બધા જાણો છો. અને આ એક સામાન્ય સંભવિત ઉમેદવાર માટે એક ટિકિટ રદ ના કરી શકો કે આ હિસાબે આમ જોવો તો કૃષ્ણકુમારસિંહજી 1800 પાદરો એક પળમાં વિચાર કર્યા વગર એમને આપી દીધા. 562 રજવાડાઓ એમને સમર્પિત કરી દીધા. તો એક ટિકિટ તમે રદ ના કરી શકો. બસ અમારી એટલી જ માંગ છે. જે રાજપૂત સમાજ માટે જે ટીકા ટિપ્પણ થઈ છે અને એનો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, એના કારણે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ. એમાં ટૂંકમાં કહીએ તો અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બહેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણ થઈ છે, એટલે અમારા સમાજને ખૂબ દુઃખ અને દુઃખ પહોંચી છે. એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણેય જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. પંચમહાલ જિલ્લા, મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. અને આજે અમારી જે સંખ્યા છે લગભગ 1500ની આજુબાજુ છે. અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા. રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજનો ગુસ્સો 7મા આસાને પહોંચી ગયો છે. ક્ષત્રિયો પોતાની વાત પર અડગ છે. હવે વટનો સવાલ થઈ ગયો છે. ત્યારે શનિવારે રાજકોટમાં મહારેલી યોજ્યા બાદ રવિવારે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન મળ્યું. વલ્લભીપુર રોડ પર ચુડાસમા બોર્ડિંગમાં યોજાયેલા સંમેલનમાં રાજ્યભરની ક્ષત્રિયની 92 સંસ્થાના આગેવાનો જોડાયા. મોટી સંખ્યામાં ક્ષત્રિયો એકત્ર થયા. અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી પણ લોકો આવ્યા હતા. અહીં ક્ષત્રિયો આકરા પાણીએ જોવા મળ્યા. અહીં મહિલાઓ અને યુવાનોએ પણ હાજર રહી હલ્લાબોલ કર્યો અને રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી વિરોધ કરવા મક્કમ રહેવા હાંકલ કરી. આ ઉપરાંત આ સંમેલનમાં આગામી કાર્યક્રમને લઈને રણનીતિ ઘડવામાં આવી. 17 જેટલા આગેવાનોએ આગામી રણનીતિ અંગે ચર્ચા કરી. 16થી વધુ જિલ્લાના ક્ષત્રિય સમાજના સંમેલનની રણનીતિ બનાવવામાં આવી. રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રસ્તા પર ઉતરી રહ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન મળ્યું. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રીય જનલોક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા. પૃથ્વીરાજસિંહ ચૌહાણના અસ્થિઓ અફઘાનિસ્તાનથી ભારત લાવનાર શેરસિંહ રાણા ગોતા રાજપૂત ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં શેરસિંહ રાણા અને રાજપૂત સમાજની કોર કમિટીના આગેવાન વિજયસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી, જેમાં તેમણે દલિત સમાજને નિવેદન કરતા જણાવ્યું કે તમે ભાજપની વાતમાં ન બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત વડોદરાની. વડોદરામાં ધોરણ 10 સામૂહિક ચોરી મામલે ડીઈઓ કચેરીએ તપાસમાં ખુલાસો કર્યો છે. આનંદી ગામની BL પટેલ વિદ્યા મંદિરમાં 3 ક્લાસમાં સામૂહિક ચોરી થઈ હોવાનું બહાર આવ્યું. 90 વિદ્યાર્થીઓ સીસીટીવીમાં શંકાસ્પદ હાલતમાં દેખાયા. સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલને કોપી કેસ ગણી હિયરિંગ કરવામાં આવશે. 3 કલાકના 90 વિદ્યાર્થીઓની સુનાવણી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવશે. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી પણ વધુ એકનું મૃત્યુ થઈ ગયું છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ભરૂચના 51 વર્ષીય વૃદ્ધનું મોત થયું. અત્યાર સુધીમાં શહેરમાં સ્વાઇન ફ્લૂની સારવાર લેતા કુલ 3 દર્દીના મોત થયા. હાલ SSG હોસ્પિટલમાં 5 અને સ્વાઇન ફ્લૂનો 1 દર્દી સારવાર હેઠળ છે. અમદાવાદના વાસણામાં રહેતા ફ્લોર ફેક્ટરીના માલિકે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા પહેલા લખેલી સુસાઇડ નોટમાં 5 લોકો ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો. વિનોદ ઠક્કરની આત્મહત્યા બાદ વાસણા પોલીસે 5 શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. 5 આરોપીઓ પૈકી વાસણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી, જ્યારે અન્ય 2 આરોપીઓની શોધખોળ હાથ ધરી. જે મરણજાળ છે પોતે, અને એમણે જુદા જુદા 5 ઇસમો પાસેથી વ્યાજે નાણાં લીધેલા હતા, જેને લોકો પઠાણી ઉઘરાણી કરતા હતા, અવારનવાર હેરાન કરતા હતા, અને એમણે પૈસા આપી દીધેલા હોવા છતાં ટોર્ચર કરતા હતા. એટલે એમણે ગળા ફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલી. એ વખતે એમણે એક સુસાઇડ નોટ લખેલી હતી. એ સુસાઇડ નોટના આધારે એમના પત્નીએ ફરિયાદ આપી છે. એમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જે મરણજાળ છે પોતે